અંકલેશ્વર શહેરમાં ખાનગી બેનરોની ભરમાર જોવા મળી રહી છે. પાલિકાના જમીન ઉપર બિનઅધિકૃત બેનરો કોની રહેમ નજર તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. અંકલેશ્વરના જાહેર માર્ગ હોય કે આંતરિક માર્ગ હોય, હાલ બેનર જ બેનર લાગેલા જોવા મળી રહ્યા છે. પાલિકાની જગ્યામાં રોડ બાજુમાં જે આવે તેમ બેનરના નિયમો પણ ગાઈડલાઈન સાઇડ પર મૂકી આડેધડ રીતે બેનરો મૂકી દેવામાં આવી રહ્યા છે. એટલું ઓછું હોય એમ પાલિકાની પ્રોપર્ટી એવી વીજ પોલ, ડીજીવીસીએલ પર ફિનિશિંગ વોલ સ્ટ્રક્ચર કે પછી પાલિકા હદમાં રોડ બાજુમાં મસમોટા બાંબુ પર કે લોખંડના સ્ટ્રક્ચર પર બેનર જોવા મળી રહ્યા છે, જે વાહન ચાલકો રોડ પર નજર હટાવી દ્રષ્ટિ ભ્રમિત કરી રહ્યા છે, જેને લઈ અકસ્માત સર્જાઈ શકે છે. આટલું જ નહીં, રોડ બાજુના બેનરને લઈ કેટલીક વાર દૂરનું પણ નજર જોઈ શકાતું નથી. હાલ વિવિધ ક્લાસ, સ્કૂલ, કોલેજ, ધાર્મિક કાર્યક્રમ, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે પછી નેતાજીના ખાનગી ફોટો સાથેના બેનરો ઝૂલતી રહ્યા છે. આ બેનર પાલિકાના હદમાં લગાવેલા માટે પાલિકાની મંજૂરી લેવાઈ છે કે કેમ, તેમની પાસેથી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે કે કેમ તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. સામાન્ય સંજોગ રોડ બાજુમાં કે પછી પાલિકાના R&Bના જગ્યામાં ઊભા રહેતા લારી ગલ્લા કે પછી ધંધાકીય વાહન પાસે રોજથી 30 થી 50 રૂપિયાની પાવતી આપી ભાડું વસૂલાત પાલિકાના આ બાબતે કેમ ચૂપ છે? એટલું જ નહીં, થોડા સમય પૂર્વ પાલિકા એક ટીમ આવા બેનરો હટાવવા નીકળ્યા પણ હતા અને જૂજ બેનર દૂર કર્યા હતા. અને તેમાં વહાલા દવાલાની નીતિ જોવા મળી હતી. આજે અંકલેશ્વર શહેરના સ્ટેશન માર્ગથી આસોટ રોડ, ભરૂચી નાકાથી દીવા રોડ, ચોટા નાકાથી બોરભાટા રોડ કે પછી અન્ય કોઈ પણ આંતરિક માર્ગ હોય, હજારો બેનરો લટકતા જોવા મળી રહ્યા છે. પોતાની ભ્રામક જાહેરાતો વડે લાખો કરોડો રૂપિયા કમાતી આ સંસ્થાઓ પાલિકાના ટેક્સ કે પછી માત્ર જો રોડ ઉપર તેમના બેનરો ભાડું પણ આપે તો પાલિકાની અનેક વિકાસલક્ષી કામો થઈ શકે છે. પણ હજારોની ખર્ચા કરી પાલિકાની જગ્યામાં બિનઅધિકૃત રીતે બેનર લગાવી લાખો કરોડો રૂપિયા કમાતી આ સંસ્થાઓ પાલિકાને તિજોરી કે નુકસાન પહોંચાડી રહી છે, તેના માટે કોણ જવાબદાર? રોજ પાલિકા પદાધિકારીઓ અને નેતાઓ જાહેર ખબરોના બેનરોને જોઈ આંખ આડા કાન કરી રહ્યા છે, ત્યારે આ ભાડું તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે તે જ તેમને તેમની ભૂલનો અહેસાસ થાય, બાકી તો ફિર વહી રફતાર.